સ્વામીએ નવરાત્રિને નવરાત્રિ ગણાવી. આ સાથે જ નવરાત્રિ એટલે કે 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિમાં માતાજીની નહીં પરંતુ વાસનાની પૂજારીઓની પૂજાના દિવસો હોય તેવું નિવેદન આપ્યું. દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે અને એ પણ લીગલ નોટિસ સાથે તેમ પણ થયું. આ સાથે જ નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાતી હોય તેવું પણ તેમણે નિવેદન આપ્યું. આ સિવાય નવરાત્રિને લઈ અનુપમ સ્વરૂપ સ્વામીએ કેટલાક મુદ્દાઓને લઈ નિવેદન આપ્યા. આવો સાંભળો શું કહ્યું. સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિ નહીં. અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે?